સફળતાની ચાવી। મિત્રો, આપણા બાળકની પરીક્ષા હાલ ચાલી રહી છે, ત્યારે મારે તમને આ વિડીયોના માધ્યમથી થોડી વાતો કરવી છે। સાબરમતીના કિનારે હમણાં જ એક ફ્લાવર શો યોજાઈ ગયો, જેમાં દેશ વિદેશમાંથી ફૂલો લાવવામાં આવેલા। ફૂલો હજારોની સંખ્યામાં હતા। દરેક ફૂલની પ્રજાતિનો ઉછેર અલગ અલગ વાતાવરણમાં થયો હતો, છતાં તે યોગ્ય માર્ગદર્શન અને આયોજન મુજબ ગોઠવણી કરવામાં આવતા તેને જોવા માટે લાખો લોકો આવ્યા। લોકોએ તેની સુંદરતા અને ફોરમ માણી, અને ફૂલોએ લોકોના મન જીતી લીધા હતા। લોકો સેલ્ફી લેવા તલપાપડ થઈ જતા હતા। શું તમે વિચાર્યું છે ખરા કે એ જે ફૂલો આજ લાખો લોકોનું આકર્ષણ છે, એ છોડનો ઉછેર કેમ થયો હશે? શું તેને તડકો સહન નહીં કર્યો હોય? શું એ છોડ પર વરસાદ નહીં પડ્યો હોય કે હાડ થીજાવતી ઠંડીનો સામનો નહીં કર્યો હોય? અરે તમે જ કહેશો, એ સફરમાંથી પસાર થયા વગર ફૂલ પોતાનું અસ્તિત્વ ટકાવી જ ન શકે। છે ને એ સાચી વાત? આપ જો એ નાનકડા ફૂલના વિકાસના અસ્તિત્વની વાતને પણ સ્વીકાર કરો છો, તો પછી આપ આપના પોતાના કુમળા ફૂલ સમાન બાળકને આપમેળે ખીલવા શા માટે તેને રોકો છો? આપના બાળકમાં પણ અલગ અલગ આવડત કે ખાસિયત હોય છે। સાચા માર્ગદર્શન અને માવજતથી એ પોતે ખીલે છે। વર્ગમાં રહેલા 50 કે 60 બાળકમાં આવડત ઓછા કે વધતા પ્રમાણમાં હોઈ શકે, કે કોઈ વિજ્ઞાન કે ગણિત વિષયમાં હોશિયાર હોય, કે કોઈ પોતાની સાહિત્ય કલામાં પોતાની અલગ આવડત ધરાવતા હોય છે। અરે કોઈ નાનપણથી જ કારીગર કલા ધરાવતા હોય છે। હર કોઈ મા બાપ આ વાતનો સ્વીકાર કરે છે, પણ જ્યારે પોતાના બાળકના ભણતરની વાત આવે ત્યાં તરત જ બીજા બાળકો સાથેની સરખામણી ચાલુ થઈ જાય છે। એ આપણી મોટામાં મોટી ભૂલ છે। શક્ય બને તેમ બાળકોને સમજી આગળ વધો। સરખામણીની જગ્યાએ એને જે વિષય ગમતા હોય તેમાં નિષ્ણાત બનાવો। જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે તો ઘરનું વાતાવરણ પ્રેશર કુકરમાં બાફવા મૂકેલા બટાકા જેવી હાલત દીકરા દીકરીઓની કરી મૂકે છે। બાળકના માર્ક્સની હરીફાઈમાં બાળક ડિપ્રેશનમાં ઉતરી જાય છે, અને ખોટા પગલાં ભરી લેતા એક ક્ષણનો વિચાર સુધા કરતા નથી। બાળકને મન મજબૂત રહે, ભણતરમાં ઉત્સાહ રહે તેવી પ્રેરણા આપો। બાળકનું સાચું શિક્ષણ એ છે કે બાળકને ભણતરની સાથે તમે એને દુનિયાદારીના પાઠ પણ ભણાવો, એટલે કે ગણતર। એટલે જ કહે છે કે ભણતર સાથે ગણતર પણ જરૂરી છે, જે બંને મળીને બાળકમાં જીવનનું ચણતર કરશે। હાર જીત, સફળતા નિષ્ફળતા અને પડકારોમાં જે સમય પસાર કરી જાય એ સાચો સફળ છે। માટે બાળકોને સફળતાની સાથે નિષ્ફળતા પણ પચાવી શકે એ રીતે માનસિક સ્થિતિથી મજબૂત કરો, જેથી બાળકો નિષ્ફળતાને જ સફળતાની ચાવી બનાવી આગળ પોતાના લક્ષ્યને મેળવી શકે। માતા પિતાની જવાબદારી એ છે કે બાળકને જેમાં રસ છે એમાં ભણવા દો। મા બાપ બાળકના મિત્ર બની મુક્ત મને વાતચીત થઈ શકે એવો તાલમેલ રાખવો। બાળકને હંમેશા પોઝિટિવ અને પ્રોત્સાહન વાતાવરણ આપવું। બાળકને બીજા સાથે સરખાવવા ન જોઈએ। બાળકના રસ મુજબ બાળકને પ્રેરણા મળે, સતત આગળ વધવા અને તેનો ધ્યેય નક્કી રહે તેવા આદર્શ વ્યક્તિના ફોટા સાથે તેના પ્રેરણાદાયક પ્રસંગ પણ લખો અને દિવાલ પર લગાવો, જેમ કે સ્વામી વિવેકાનંદ, શિવાજી મહારાજ, સચિન તેંડુલકર વગેરે જેવા કેટલાક એવા આપણા દેશમાં મહાન લોકો થઈ ગયા છે, જેમના વિશે તમે બાળકોને સમજાવી શકો છો અને તેમની લાઈફ જર્ની તમે તેમને કહી શકો છો, જેથી બાળકને અંદરથી
પોતાના વિશે પોઝિટિવ ફીલ થશે અને તે આગળ વધશે. બાળકને પોતાની ભૂલનો સ્વીકાર કરતા શીખવો. કરેલ ભૂલનો લૂલો બચાવ કરી બીજા વિદ્યાર્થી કે શિક્ષક પર નિષ્ફળતાનો આરોપ ન નાખો. સફળતા અને નિષ્ફળતા એ સિક્કાની બે બાજુ છે. એ બાબતને બાળકોને સમજાવો. અંતે તો એટલું જ કહીશ કે સફળતા નિષ્ફળતામાં આપના બાળકોનું મનોબળ મજબૂત રહે એ માટે એ યોગ્ય ફૂલની જેમ માવજત કરવી એ વાલી તરીકે આપના હાથમાં છે. તો પડકારો તો એ કોઈ પણ પ્રકારના ઝીલીને દીપકની જેમ દીપી ઉઠશે અને ફૂલોની જેમ ફોરમ બધે પસરાવશે. અને છેલ્લે કે એ જ બાળક મોટું થઈ અને દેશ અને દુનિયામાં પોતાનું, પોતાના દેશનું અને પોતાના પરિવારનું નામ રોશન કરશે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ હતું. જો તમને તમારા બાળકો પ્રત્યે આ વિડીયો સારું લાગ્યું હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર અને આ ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી લો.